દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 20 એપ્રિલ 2026, પાસ્કાના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 6 કડી 8-15. સ્તેફાનની ધરપકડ. સ્તેફાનને પ્રભુની કૃપા અને શક્તિ ભરપૂર મળેલી હતી. તેણે લોકોમાં મોટા ચમત્કારો અને પરચા બતાવવા માંડ્યા. પણ બંધન મુક્તોના કહેવાતા સભાગૃહના કેટલાક માણસોએ અને કુરેને, આલેક્ઝાન્ડ્રિયા તેમજ કિલિકિયા અને આસિયાના કેટલાક માણસોએ આવીને સ્તેફાન સાથે વાદ વિવાદ કરવા માંડ્યો. પણ તે પવિત્ર આત્માની પ્રેરણાથી એવી જ્ઞાનભરી વાણી બોલતો હતો કે તેની આગળ તેઓ ટક્કર ઝીલી શક્યા નહીં. ત્યારે તેમણે એવા માણસો ઊભા કર્યા કે જેમણે કહ્યું કે અમે એને મોશેની અને ઈશ્વરની નિંદાના વચનો ઉચ્ચારતો સાંભળ્યો છે. આમ તેઓએ લોકોને, આગેવાનોને અને શાસ્ત્રીઓને ઉશ્કેરી મૂક્યા અને સ્તેફાન ઉપર તૂટી પડી તેને પકડીને વરિષ્ઠ સભા સમક્ષ લઈ જઈ ખોટા સાક્ષીઓ ઊભા કરી કહેવડાવ્યું કે આ માણસ આખો વખત આ પવિત્ર સ્થાનની અને શાસ્ત્રની વિરુદ્ધ બોલ્યા કરે છે. અમે એને એવું કહેતા સાંભળ્યું છે કે આ નાઝરેતવાળો ઈસુ આ સ્થાનનો નાશ કરશે અને મોશેએ આપણને આપેલા રીત રિવાજોને બદલી નાખશે. વરિષ્ઠ સભામાં બેઠેલા સૌ કોઈએ સ્તેફાનના મોઢા ઉપર નજર ઠેરવી તો તેમને એનું મોં કોઈ દેવદૂતના મોં જેવું લાગ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 6 કડી 22-29. જીવનદાયી રોટી. બીજે દિવસે સરોવરને કાંઠે રહી ગયેલા લોકોને ખ્યાલ આવ્યો કે હોડી તો એક જ હતી અને ઈસુ શિષ્યો સાથે હોડીમાં ચડ્યા નહોતા, પણ શિષ્યો એકલા જ ઉપડી ગયા હતા. એવામાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ જ્યાં રોટલા ખાધા હતા તે જગ્યા પાસે તિબેરિયસથી કેટલીક હોડીઓ આવી. જ્યારે લોકોને ખાતરી થઈ કે ઈસુ કે તેમના કોઈ શિષ્યો ત્યાં નથી, ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કફરનહૂમ ચાલ્યા ગયા. સામે કાંઠે તેમનો ભેટો થતાં જ લોકોએ તેમને કહ્યું, ગુરુજી, આપ અહીં ક્યારે પધાર્યા? ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે તમે મને શોધતા આવ્યા છો તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો, પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલા ખાવા મળ્યા છે. તમે એ નશ્વર આહાર માટે નહીં, પણ અનંત જીવન લગી ટકી રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો. એ આહાર તમને માનવ પુત્ર આપશે, કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એને આપેલી છે. તે લોકોએ ઈસુને પૂછ્યું, અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું? ઈસુએ તેમને જવાબ આપ્યો, ઈશ્વર તો આટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.